સાસુના દેહાંત પછી જ્યારે હું તેમના રૂમની સફાઈ કરવા માટે ગઈ તો તેમના પલંગની નીચે એક સંદૂક જોઈ. મેં સંદૂક ખોલીને જોયું તો હું હેરાન રહી ગઈ. મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે મારા સાસુ આટલું મોટું રહસ્ય છુપાવી શકે છે. મારું નામ રીમા છે અને હું એક ખૂબ જ ગરીબ પરિવારમાંથી હતી. અમારા ઘરમાં પૈસા ક્યારેય વધારે નહોતા રહ્યા, પરંતુ મારા માતા પિતાએ હંમેશા મને સારા સંસ્કાર આપ્યા. તેમણે મને શીખવ્યું હતું કે ભલે જિંદગીમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે, માણસે પોતાની ફરજ નિભાવવી જોઈએ. જ્યારે મારા લગ્ન નક્કી થયા તો મારા ઘરના લોકો ખૂબ ખુશ હતા. તેમને લાગ્યું હતું કે હવે મારી જિંદગી વધુ સારી થઈ જશે અને મને એ બધી ખુશીઓ મળશે જેની ઉણપ મેં બાળપણથી અનુભવી હતી. હું પણ મારા મનમાં ઘણા બધા સપના લઈને મારા પતિનું નામ વિજય હતું. મને લાગ્યું હતું કે લગ્ન પછી મારો પોતાનો પરિવાર હશે, મારો પતિ મારો સાથ આપશે અને હું એક નવી જિંદગીની શરૂ કરીશ. પરંતુ જે દિવસે મેં ઘરમાં પગ મૂક્યો તે જ દિવસથી જાણે મારા નસીબે કોઈ બીજો જ રસ્તો પસંદ કરી લીધો હતો. એ ઘરમાં મને ખુશીઓ ન મળી, પરંતુ જવાબદારીઓ અને દુઃખ મારી રાહ જોઈ રહ્યા હતા. મારી સાસુ ખૂબ બીમાર રહેતા હતા. તેમની તબિયત હંમેશા ખરાબ રહેતી અને તેમને દરેક સમયે કોઈની જરૂર રહેતી. શરૂઆતમાં મેં વિચાર્યું કે કોઈ વાંધો નહીં, હું તેમની વહુ છું, તેમની સેવા કરવી એ મારી ફરજ છે. એટલા માટે મેં ક્યારેય ફરિયાદ ન કરી. સવારે ઉઠતાની સાથે જ હું સૌથી પહેલાં તેમની સંભાળ રાખતી હતી. તેમને નવડાવવા, તેમને કપડાં બદલાવા, તેમને સમયસર દવા આપવી અને તેમના માટે જમવાનું બનાવવું અને પછી આખા ઘરનું કામ કરવું, એ જ મારી દિનચર્યા બની ગઈ હતી. પરંતુ મારી જિંદગીની સૌથી મોટી પરેશાની મારો પતિ હતો. તે ન તો એક સારો પતિ હતો અને ન તો એક સારો દીકરો. તેને કોઈની પરવા નહોતી, ન પોતાની માની ન મારી. તેને બસ પોતાની મોજ મસ્તીથી જ મતલબ હતો. તે ખોટી સંગતમાં પડી ચૂક્યો હતો અને તેની આદતો એટલી ખરાબ થઈ ચૂકી હતી કે તેને સુધારવો લગભગ અશક્ય લાગવા માંડ્યો હતો. તેને જુગાર રમવાની લત હતી. તે કલાકો સુધી ઘરની બહાર રહેતો અને પોતાનો સમય ખોટા લોકો સાથે વિતાવતો હતો. તેને છોકરીબાજીનો પણ શોખ હતો અને મહલ્લામાં તેની હરકતોની વાતો લોકો અવારનવાર કરતા. મને ખૂબ જ શરમ અનુભવાતી હતી, પરંતુ હું કોઈને કંઈ કહી શકતી નહોતી. લગ્ન પછી મને આશા હતી કે કદાચ તે બદલાઈ જશે, પરંતુ દરેક દિવસની સાથે તેની આદતો વધુ ને વધુ ખરાબ થતી ગઈ. મારી સાસુ અવારનવાર તેને સમજાવવાનો પ્રયત્ન કરતા હતા, પરંતુ તે તેમનું એક પણ સાંભળતો નહોતો. પછીથી મને ખબર પડી કે તે લગ્ન પહેલાંથી જ બગડી ચૂક્યો હતો. જ્યારે તે ભણવા માટે બહાર હોસ્ટેલમાં રહ્યો હતો ત્યારે તેના કેટલાક એવા મિત્રો બની ગયા હતા જેમણે તેને ખોટા રસ્તે ધકેલી દીધો. શરૂઆતમાં મારી સાસુને આ વાતોની ખબર નહોતી. તેમને લાગતું કે તેમનો દીકરો ભણી રહ્યો છે અને પોતાનું ભવિષ્ય બનાવી રહ્યો છે. પરંતુ જ્યારે લોકોએ તેમને તેમની હરકતો વિશે જણાવ્યું તો તેમનું દિલ તૂટી ગયું. તેમણે તરત જ તેને પાછો ઘરે બોલાવી લીધો. તેમને આશા હતી કે ઘરના વાતાવરણમાં રહીને તે સુધરી જશે, પરંતુ એવું કંઈ ન થયું. ઉલટાનું ઘરે પાછા ફર્યા પછી તેને વધુ આઝાદી મળી ગઈ અને તેની હરકતો હજુ વધી ગઈ. તે આખો દિવસ આમ તેમ રખડતો રહેતો. ક્યારેક જુગારમાં પૈસા હારી આવતો તો ક્યારેક કોઈ બીજી મુસીબતમાં ફસાઈ જતો હતો. મારી સાસુ રાતભર જાગીને તેના માટે રડતા રહેતા. તેમને ચિંતા રહેતી કે તેમનો દીકરો આખરે કયા રસ્તે જઈ રહ્યો છે. પછી તેમણે વિચાર્યું કે કદાચ લગ્ન જ તેને જવાબદાર બનાવી દેશે. તેમણે વિચાર્યું કે જ્યારે તેના માથે પરિવારની જવાબદારી આવશે તો તે પોતે જ બદલાઈ જશે અને આ જ આશામાં તેમણે મારા લગ્ન તેની સાથે કરાવી દીધા. પરંતુ તેમની આશા પૂરી ન થઈ. લગ્ન પછી પણ તે એવો જ રહ્યો. ઉલટાનું પહેલાં કરતાં પણ વધુ બેજવાબદાર બની ગયો. અને આ જ સમય દરમિયાન અમારી જિંદગીમાં એક બીજી મોટી મુસીબત આવી ગઈ. મારી સાસુને અચાનક પેરાલિસિસ થઈ ગયો. જે દિવસે આ થયું તે દિવસે આખું ઘર જાણે હલી ગયું. જેઓ કોઈક રીતે ઘરને સંભાળી રહ્યા હતા. હવે તેઓ પોતે પલંગ પર આવી ગયા હતા. તેમના શરીરનો એક ભાગ કામ કરતો બંધ થઈ ચૂક્યો હતો અને તેમને દરેક નાની મોટી વસ્તુઓ માટે કોઈની મદદ જોતી હતી. તે દિવસ પછી મારી જિંદગી પૂરી રીતે બદલાઈ ગઈ. હું સવારથી રાત સુધી બસ તેમની સેવામાં જ લાગી રહેતી હતી. તેમને ઉઠાડવા, બેસાડવા, જમાડવું, પાણી પીવડાવવું, દવા આપવી, તેમના કપડાં બદલવા અને તેમનું ધ્યાન રાખવું એ જ મારો સંસાર બની ગયો. ઘણીવાર અડધી રાત્રે પણ તેમને જરૂર પડતી હતી અને હું તરત જ ઉઠી જતી હતી.
કારણ કે મને ખબર હતી કે તેમના સિવાય તેમનું કોઈ નથી. મારો પતિ તો જાણે આ બધાથી બિલકુલ અલગ જ હતો. તેને પોતાની માની હાલતથી પણ કોઈ ફરક પડતો નહોતો. તે વહેલી સવારે ઘરેથી નીકળી જતો અને મોડી રાત્રે પાછો આવતો. ક્યારેક તો કેટલાય દિવસો સુધી તે ઘરે પાછો ફરતો નહોતો. અને જ્યારે પાછો આવતો ત્યારે પણ નશામાં હોતો. તેની વજહથી ઘરમાં પૈસાની પણ ખૂબ તંગી રહેવા લાગી હતી, કારણ કે તે કોઈ સરખું કામ કરતો નહોતો. જે થોડા ઘણા પૈસા ઘરમાં હોય તે તેને જુગારમાં ઉડાવી દેતો. હું ઈચ્છવા છતાં પણ કંઈ કરી શકતી નહોતી, કારણ કે મારી પૂરી તાકાત અને સમય મારી સાસુની સેવામાં ચાલ્યો જતો હતો. ઘણીવાર એવું થતું કે હું પોતે આખો દિવસ સરખી રીતે જમી પણ શકતી નહોતી, પરંતુ પહેલાં તેમની જરૂરિયાતો પૂરી કરતી હતી. તેમના ચહેરા પર દર્દ જોઈને મારું દિલ ભરાઈ આવતું હતું. તે અવારનવાર મારો હાથ પકડીને રડી પડતા હતા અને કહેતા હતા કે દીકરી, મેં વિચાર્યું હતું કે મારી વજહથી તને સારું ઘર મળશે, પરંતુ મેં અજાણતામાં તારી જિંદગી ખરાબ કરી દીધી. હું તેમની વાતો સાંભળીને ચૂપ થઈ જતી હતી, કારણ કે હું જાણતી હતી કે આમાં તેમની પણ કોઈ ભૂલ નહોતી. તેઓ પોતે પણ તો પોતાના દીકરાના કારણે ઘણું દુઃખ ભોગવી રહ્યા હતા. ક્યારેક હું રાત્રે મારા રૂમમાં જઈને એકલી રડતી. મને મારા પિયરની યાદ આવતી, જ્યાં ગરીબી તો હતી પરંતુ મનની શાંતિ હતી. અહીં મોટું ઘર હતું પણ છતાંય સુકૂન નહોતું. દરેક દિવસ એક નવી પરેશાની લઈને આવતો હતો અને દરેક રાત થાક અને ઉદાસી છોડી જતી. છતાં પણ મેં ક્યારેય મારી ફરજથી મોઢું ન ફેરવ્યું. હું મારી સાસુની સેવા કરતી રહી, કારણ કે મને લાગતું હતું કે જો હું પણ તેમનો સાથ છોડી દઈશ તો તેમની પાસે કોઈ નહીં બચે. ધીમે ધીમે મારી દુનિયા બસ તેમના રૂમ સુધી સીમિત થઈ ગઈ. એ જ મારી સવાર, એ જ મારી સાંજ અને એ જ મારી જિંદગી બની ગઈ. જ્યારે મારો પતિ પોતાની મનમાનીમાં લાગેલો હતો અને તેને આ વાતની સહેજ પણ પરવા નહોતી કે તેની માં કઈ હાલતમાં છે અને તેની પત્ની કઈ મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહી છે. હું બસ દરેક દિવસ એ જ વિચારીને જીવી રહી હતી કે કદાચ એક દિવસ બધું સરખું થઈ જશે. કદાચ એક દિવસ મારી મહેનત અને મારી ધીરજનું ફળ મળશે, પરંતુ તે સમય સુધી મારી જિંદગી ફક્ત જવાબદારીઓ અને સંઘર્ષનું બીજું નામ બની ચૂકી હતી. હું દેખાવમાં ખૂબ સુંદર હતી અને કદાચ એ જ વજહ હતી કે મોહલ્લાની સ્ત્રીઓ અવારનવાર મને જોઈને વાતો કરતી. જ્યારે પણ હું મારી સાસુ માટે દવા લેવા કે ઘરના કોઈ કામથી બહાર નીકળતી તો કેટલીક સ્ત્રીઓ મને જોઈને કહેતી કે રીમા જેવી છોકરી દરેકને નથી મળતી. આટલી સીધી, આટલી મહેનતો અને આટલી સુંદર, પરંતુ આનું તો નસીબ જ ખરાબ છે. કોઈની નજર લાગી ગઈ છે આની જિંદગીને. કેટલીક સ્ત્રીઓ મારી સામે જ અફસોસ જતાવતી અને કહેતી કે જુઓ કેવી ખીલેલી છોકરી હતી જ્યારે લગ્ન કરીને આવી હતી, અને હવે જુઓ 25 વર્ષની ઉંમરે 40 વર્ષની લાગવા માંડી છે. દિવસ રાત બસ બીમાર સાસુની સેવા કરતી રહે છે. ન ક્યાંય ફરવાનું, હળવાનું, ન કોઈ ખુશી, ન કોઈ આરામ. તેમની વાતો સાંભળીને મને ખૂબ ખરાબ લાગતું હતું. હું ઉપરથી સ્મિત આપી દેતી હતી, પરંતુ અંદરથી તૂટી જતી હતી. ધીમે ધીમે મને પણ લાગવા માંડ્યું હતું કે કદાચ સાચે જ મારું નસીબ ખરાબ છે. કદાચ ઉપરવાળાએ મારા ભાગમાં ખુશીઓ કરતાં વધુ દુઃખ લખી લીધા છે. મારો પતિ તો જાણે મારા હોવા કે ન હોવાથી બિલકુલ બેપરવાહ હતો. તે ક્યારેક ઘરે આવતો તો ક્યારેક કેટલાય દિવસ ગાયબ રહેતો, અને જ્યારે પાછો આવતો તો કોઈ નવો ઝઘડો, કોઈ નવું બહાનું કે કોઈ નવો તમાશો લઈને આવતો. તેના વર્તનમાં મારા માટે ક્યારેય પ્રેમ નહોતો, ક્યારેય પોતાપણું નહોતું. મેં હંમેશા વિચાર્યું હતું કે લગ્ન પછી મારો પતિ મારો મિત્ર બનશે, મારા સુખ ને દુઃખ સમજશે, ક્યારેક મારો હાથ પકડીને બજાર લઈ જશે, મારા માટે બંગડીઓ ખરીદશે, ક્યારેક મેળામાં ફરવા લઈ જશે, ક્યારેક વિના કોઈ કારણે સ્મિત આપીને મારી સાથે વાતો કરશે. પરંતુ મારા બધા સપના જ રહી ગયા. તે ઘરમાં હોતો પણ હોતો તો મારી સાથે સીધા મોઢે વાત ન કરતો, જાણે હું તેની પત્ની નહીં પણ કોઈ અજાણી વ્યક્તિ હોઉં. એ દિવસ મને મોહલ્લાની એક સ્ત્રી પાસેથી ખબર પડી કે મારો પતિ ગામની બહાર ખેતરોમાં કોઈ બીજી સ્ત્રી સાથે પકડાયો છે. જ્યારે લોકોએ તેને જોયો તો બધાએ તેને ખૂબ ખરી ખોટી સંભળાવી. કોઈ તેને શરમ કરવાનું કહી રહ્યું હતું, કોઈ તેને તેની બીમાર માની યાદ અપાવી રહ્યું હતું, પરંતુ તેને કોઈ વાતની પરવા નહીં. જ્યારે આ વાત મારા કાન સુધી પહોંચી તો મને તો એવું લાગ્યું કે જાણે કોઈએ મારી છાતીમાં છરો ભોંકી દીધો હોય. હું ઘણીવાર સુધી તો કંઈ બોલી જ ન શકી. મારી આંખોમાંથી આપોઆપ આંસુ નીકળવા લાગ્યા. હું વિચારી પણ શકતી નહોતી
કે લગ્ન પછી પણ કોઈ માણસ આવી નીચ હરકત કરી શકે છે? મને લાગ્યું હતું ભલે તે મને પ્રેમ ના કરે, પણ ઓછામાં ઓછું લગ્નના સંબંધની ઇજ્જત તો રાખશે. પરંતુ તે દરેક સીમા પાર કરી ચૂક્યો હતો. તે રાત્રે હું ખૂબ મોડે સુધી જાગતી રહી અને વિચારતી રહી કે આખરે મારી ભૂલ શું હતી. મેં તો હંમેશા તેનો સાથ આપવાનો પ્રયત્ન કર્યો હતો, તેની માની સેવા કરી, તેના ઘરને મારું ઘર માન્યું, છતાં પણ મને બદલામાં ફક્ત અપમાન અને દર્દ જ કેમ મળ્યું? પરંતુ રડી લેવાથી જિંદગી નથી બદલાતી. બીજા દિવસે ફરી એ જ સવાર થઈ, ફરી એ જ કામ શરૂ થઈ ગયા. હું મારી સાસુની સેવામાં લાગી ગઈ, જેમ દરેક દિવસે લાગતી. એક બપોરની વાત છે, હું મારી સાસુના પગની માલિશ કરી રહી હતી. તેમના પગમાં અવારનવાર દર્દ રહેતું, એટલા માટે હું રોજ થોડી વાર તેમના પગ દબાવતી. ત્યારે જ અચાનક દરવાજા પર દસ્તક થઈ. મેં વિચાર્યું કદાચ કોઈ પાડોશી હશે. હું ઉઠી અને જઈને દરવાજો ખોલ્યો તો સામે ગામનો જ એક માણસ ઊભો હતો. મેં તેને પહેલાં પણ ઘણી વાર જોયો હતો, પરંતુ તે ક્યારેય અમારા ઘરે નહોતો આવ્યો. તેને આવતાની સાથે જ આમ તેમ નજર દોડાવી અને પછી મારી તરફ જોવા લાગ્યો. તેની નજરો મને ખૂબ અજીબ લાગી. તે મારી આંખો અને ચહેરા પરથી નજર હટાવતો જ નહોતો. મને તેના જોવાની રીત બિલકુલ સારી ન લાગી. મારા મનમાં એક અજીબસી બેચેની થવા લાગી. તેણે મને પૂછ્યું કે તારો પતિ ઘરે છે? મેં કહ્યું ના, તે અત્યારે ઘરે નથી. તમે કહો શું કામ હતું? તે થોડી વાર ચૂપ રહ્યો, પછી બોલ્યો મારે તેની સાથે કંઈક જરૂરી વાત કરવી હતી. હું થોડી વાર પછી ફરી આવીશ. પરંતુ તેના બોલવાની રીત મને અજીબ લાગી, જાણે તે ફક્ત મારા પતિ માટે જ નહોતો આવ્યો. હું સમજી ગઈ કે તેની નજરોમાં કંઈક એવું હતું જે સાફ નહોતું. તે થોડી વાર વધુ ઊભો રહ્યો, પછી ચાલ્યો ગયો. પરંતુ તેના જતાં જ મારા મનમાં ડર બેસી ગયો. મને અહેસાસ થઈ રહ્યો હતો કે આ પહેલી વાર જરૂર આવ્યો છે, પરંતુ છેલ્લી વાર નથી આવ્યો. તે ફરી કોઈ બહાને અહીં આવવાનો પ્રયત્ન કરતો રહેશે. મેં તરત જ દરવાજો બંધ કર્યો અને અંદરથી કડી લગાવી દીધી. મારું દિલ ખૂબ ઝડપથી ધડકી રહ્યું હતું. હું મારા રૂમમાં ગઈ અને ત્યાંનો દરવાજો પણ બંધ કરી લીધો. થોડી વાર સુધી ઊંડા શ્વાસ લેતી રહી અને પોતાને સંભાળવાનો પ્રયત્ન કરતી રહી, કારણ કે તેના જોવાની રીત મને અંદર સુધી ડરાવી રહી હતી. ત્યારે જ અચાનક મારી સાસુના રૂમમાંથી કંઈક પડવા જેવો અવાજ આવ્યો. હું ગભરાઈને ત્યાં દોડી તો જોયું કે તેઓ જાતે પાણી પીવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પરંતુ હાથ સરખી રીતે કામ નહોતો કરી રહ્યો અને લોટો તેમના હાથમાંથી સરકી ગયો હતો. હું તરત જ તેમની પાસે બેસી ગઈ. મેં તેમને સહારો આપીને સરખી રીતે બેસાડ્યા અને મારા હાથથી પાણી પીવડાવ્યું. પાણી પીધા પછી તેમણે મારી તરફ જોયું અને કદાચ મારા ચહેરાની ગભરામણ સમજી ગયા. તેમણે ધીમા અવાજે પૂછ્યું, શું થયું દીકરી? તું આટલી પરેશાન કેમ લાગી રહી છે? હું થોડી વાર ચૂપ રહી, કારણ કે હું તેમને પરેશાન કરવા નહોતી માંગતી. પરંતુ તેમની મમતા ભરેલી નજરો જોઈને મારી આંખો ભરાઈ આવી અને મને લાગ્યું કે જાણે આખા ઘરમાં જો કોઈ મારું દર્દ સમજી શકે છે તો તે ફક્ત મારી બીમાર સાસુ જ હતા. હું મારી સાસુની પાસે જ બેઠી. તેમણે પાણી પી લીધું હતું અને હવે થોડો આરામ અનુભવી રહ્યા હતા. હું તેમના માથા પર હાથ ફેરવી રહી હતી અને મનોમન વિચારી રહી હતી કે આખરે મારી જિંદગી ક્યારે બદલાશે. ત્યારે જ અચાનક બહારથી જોરથી અવાજ આવ્યો, જાણે કોઈએ દરવાજાને ધક્કો મારીને ખોલ્યો હોય. બીજી જ ક્ષણે મારો પતિ લડખડાતો હોવા છતાં રૂમમાં ઘૂસી આવ્યો. તેના કદમ સરખી રીતે પડતા નહોતા અને તેના મોઢામાંથી તીવ્ર દુર્ગંધ આવી રહી હતી. તેને જોતાની સાથે જ હું સમજી ગઈ કે તે ફરી નશામાં ધૂત થઈને ઘરે આવ્યો છે. તેના ચહેરા પર ગુસ્સો હતો અને આંખો લાલ થઈ રહી હતી. આવતાની સાથે જ પોતાની માની સામે ઊભો રહી ગયો. જોર જોરથી રાડો પાડવા લાગ્યો. બોલ્યો, એવો ડોસી, મને પૈસા આપ. મને અત્યારે જ પૈસા જોઈએ, અને જો તે પૈસા ન આપ્યા તો સારું નહીં થાય. તે મારી પૂરી જિંદગી ખરાબ કરી દીધી છે. પહેલાં તો મને આ ગામમાં બોલાવી લીધો અને પછી આ ગામની ગવાર છોકરી સાથે મારા લગ્ન કરાવી દીધા. હું શહેરમાં રહેનારો માણસ છું, શહેરમાં ભણ્યો છું અને મારી જિંદગી અહીં આવીને બરબાદ થઈ ગઈ છે. તેની વાતો સાંભળીને મારું લોહી ઉકળી ઉઠ્યું, પરંતુ હું ચૂપ રહી, કારણ કે હું જાણતી હતી કે નશામાં તે કંઈ પણ કરી શકે છે. મારી સાસુ તેની વાતો સાંભળીને દુઃખથી ભરાઈ ગયા. તેમની આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ તેમણે પોતાને સંભાળતા કહ્યું, દીકરા, તને સેજ પણ શરમ નથી આવતી? તું તો પોતાની બીમાર માં સાથે આ રીતે વાત કરી રહ્યો છે. મેં હંમેશા તારું ભલું જ ઈચ્છ્યું છે, પરંતુ તે ક્યારેય મારી ઇજ્જત નથી કરી. ઉપરવાળા માટે થોડો તો હોશમાં આવ.
તારી હરકતો સુધારી લે. પરંતુ તેણે તેમની એક પણ વાત ન સાંભળી અને તે વધુ ગુસ્સામાં આવી ગયો અને બોલ્યો, મને ભાષણ ન આપ, મને ફક્ત પૈસા જોઈએ અને અત્યારના અત્યારે જ જોઈએ. મારી સાસુએ નબળા અવાજે કહ્યું, મારી પાસે કોઈ પૈસા નથી દીકરા. જે હતા તે ઘરના ખર્ચ અને દવાઓમાં લાગી ગયા. પરંતુ તેને ભરોસો જ નહોતો. તે વારંવાર કહેતો રહ્યો કે તું જૂઠું બોલે છે, તે જરૂર ક્યાંક પૈસા છુપાવી રાખ્યા છે. હું તે સમયે પોતાને રોકી ન શકી અને તેની સામે ઊભી રહી ગઈ. મેં કહ્યું, તેમની પાસે સાચે જ કોઈ પૈસા નથી અને જો છે પણ તો તે તમને દવાની જરૂરિયાત માટે છે. તું કેમ તેમને પરેશાન કરી રહ્યો છે? મારી વાત સાંભળતા જ તેને મને ઘૂરીને જોઈ જાણે હું કોઈ બહુ મોટી દુશ્મન હોઉં. પણ તેને મારો હાથ ઝટક્યો અને મને એક તરફ ધકેલી દીધી. હું લડખડાઈને પાછળ થઈ ગઈ, પરંતુ છતાં પણ મેં હિંમત ન હારી અને ફરીથી તેની સામે ઊભી રહી ગઈ. મારી સાસુ વારંવાર તેને રોકી રહ્યા હતા, પરંતુ તેના પર કોઈ અસર નહોતી થઈ રહી. તે સીધો તેમના પલંગ પાસે ગયો અને તેમના તકિયા નીચે રાખેલું જૂનું પર્સ ઉઠાવી લીધું. મારી સાસુ ગભરાઈને બોલ્યા, ના દીકરા, એવું ન કર, તેમાં મારી સારવારના પૈસા છે. પરંતુ તેને તેમની વાત અણસાંભળી કરી દીધી. તે પર્સ ખોલીને તેમાં પૈસા શોધવા લાગ્યો. ઘણીવાર સુધી તેને કંઈ ખાસ ન મળ્યું, પણ તેને કેટલીક નોટો દેખાઈ. કદાચ મારી સાસુએ પોતાની દવાઓ અને કોઈ જરૂરિયાત માટે બચાવીને રાખ્યા હતા. તેને તરત જ એ પૈસા કાઢી લીધા. મારા સાસુની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તેઓ ધ્રુજતા અવાજે બોલ્યા, દીકરા, આ ન લઈ જા, મારે દવા લેવાની છે. પરંતુ તેના દિલમાં સેજ પણ દયા નહોતી. તેને પૈસા પોતાના ખિસ્સામાં મૂક્યા અને બોલ્યો, જ્યારે મારી પાસે પૈસા આવી જશે ત્યારે પાછા આપી દઈશ. જોકે અમે બંને સારી રીતે જાણતા હતા કે એવું તો ક્યારેય નહીં થાય. તેને એકવાર પર પાછળ વળી ન જોયું અને ગુસ્સામાં બળબડતો ત્યાંથી નીકળી ગયો. તેના ગયા પછી રૂમમાં થોડી ક્ષણો માટે પૂરી શાંતિ છવાઈ ગઈ. મારી સાસુ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા અને હું તેમને સંભળાવા લાગી. પોતાના આંસુ પણ નહોતા રોકાઈ રહ્યા, પરંતુ તે સમયે મારે તેમના માટે મજબૂત બનવાનું હતું. તેમણે મારો હાથ પકડ્યો અને રડતા રડતા બોલ્યા, દીકરી, મેં બહુ મોટી ભૂલ કરી દીધી. મેં વિચાર્યું હતું કે લગ્ન પછી મારો દીકરો સુધરી જશે, પરંતુ મેં તારી જિંદગી પણ મારી સાથે સાથે બરબાદ કરી દીધી. તેમની વાત સાંભળીને મારું દિલ વધુ તૂટી ગયું. મેં તેમનો હાથ દબાવતા કહ્યું કે એવું ન કહો માં, તમારી કોઈ ભૂલ નથી. જે થવાનું હતું તે થઈ ગયું, પરંતુ હવે તમે પોતાને પરેશાન ન કરો. હું છું ને તમારી સાથે. જો કે આ કહેતી વખતે મારા પોતાના દિલમાં કેટલું દર્દ હતું, આ ફક્ત હું જાણતી હતી. તે દિવસે પહેલીવાર મને લાગ્યું કે આ ઘરમાં અમે બંને જ એકબીજાનો સહારો છીએ. એક બીમાર માં અને એક તૂટેલી વહુ, જેમના પોતાના તેમને દર્દ આપવામાં કોઈ કમી નહોતા છોડી રહ્યા. અને મને બિલકુલ અંદાજો નહોતો કે આવનારા દિવસોમાં મારી જિંદગીમાં આનાથી પણ મોટું તોફાન આવવાનું છે. એક દિવસ હું ઘરના કામોમાં લાગેલી હતી. સવારથી જ ઝાડુ, પોતા, વાસણ, જમવાનું બનાવવામાં લાગેલી હતી. મારા સાસુ પોતાના રૂમમાં આરામ કરી રહ્યા હતા અને હું જલ્દી કામ પતાવી રહી હતી કે ત્યારે જ અચાનક દરવાજા પર દસ્તક થઈ. એ અવાજ સાંભળીને મારા હાથ રોકાઈ ગયા અને ના જાણે કેમ મારા મનમાં એક અજીબ સરખો ડર પેદા થઈ ગયો. હું ધીમેથી બારી પાસે ગઈ અને બહાર ડોકિયું કરીને જોયું તો મારું દિલ ધક થઈ ગયું. બહાર જ માણસ ઊભો હતો જે થોડા દિવસ પહેલાં મારા પતિને શોધતો આવ્યો હતો અને જેને મને બહુ અજીબ નજરોથી જોઈ હતી. હું થોડી વાર ત્યાં જ ઊભી રહી, પછી હિંમત કરીને દરવાજો ખોલ્યો. જેવો દરવાજો ખુલ્યો તે હળવા સ્મિત સાથે બોલ્યો, ઓળખી લીધો ને? હું એ જ છું જે તે દિવસે આવ્યો હતો. શું તારો પતિ ઘરે છે? મેં તરત જ કહ્યું કે ના, તેઓ અત્યારે ઘરે નથી. જો તમને કોઈ જરૂરી કામ હોય તો મને જણાવી દો, હું તેમને કહી દઈશ. પરંતુ તેને માથું હલાવીને કહ્યું કે ના, મારે વાત તેની સાથે જ કરવી છે. કોઈ વાંધો નહીં, હું થોડી વાર પછી ફરીથી આવી જઈશ, કદાચ ત્યારે મળી જાય. આટલું કહીને તે કેટલીક ક્ષણો સુધી મને જોતો રહ્યો, પછી બોલ્યો, પરંતુ જતાં પહેલાં મારે તને એક વાત કહેવી છે. તેની આ વાત સાંભળીને મારો ચહેરો પીળો પડી ગયો. મારા હાથ કાપવા લાગ્યા અને મને લાગ્યું કે અત્યારે જ દરવાજો બંધ કરી દઉં. પરંતુ તેને જલ્દીથી કહ્યું કે પહેલાં મારી વાત સાંભળી લે. હું ચૂપ રહી તો તે બોલ્યો, તું ખૂબ જ સુંદર છે. તું આ નાના એવા ઘરમાં અને આ દુઃખ ભરેલી જિંદગીમાં રહેવા માટે નથી બની. તું મારી સાથે ચાલ. હું તને પૈસા આપીશ, આરામ આપીશ, એવી જિંદગી આપીશ જેનું તે ક્યારેય સપનું પણ નહીં જોયું હોય. તેના મોઢેથી આ વાતો સાંભળતા જ મારું લોહી ઉકળી ઉઠ્યું.
મને એટલો ગુસ્સો આવ્યો કે મારી જાતને માંડ માંડ સંભાળી શકી. એ કડક અવાજમાં કહ્યું કે ખબરદાર, જો આગળથી આવી કોઈ વાત કરી છે તો તમે મને શું સમજી રાખીશ? હું પરણેલી છું અને મારો પતિ ગમે તેવો હોય પણ તે મારો પતિ છે. હું તેને ક્યારેય દગો નહીં આપું અને ના તો તમારી વાતોમાં આવવાની છું. આજ પછી આવી વાત કરવાની કોશિશ પણ ન કરતા. મારી વાત સાંભળતા જ તેનો ચહેરો ઉતરી ગયો, પરંતુ તેની આંખોમાં છતાં પણ એક અજીબ ભાવ હતો. મેં એક પણ ક્ષણ ગુમાવ્યા વગર દરવાજો તેના મોઢા પર બંધ કરી દીધો. દરવાજો બંધ કરતાં જ મારા હાથ પગ ધ્રુજવા લાગ્યા હતા. મારું દિલ ખૂબ જ ઝડપથી ધડકી રહ્યું હતું. હું સીધી રસોડામાં ભાગી અને માટલામાંથી પાણી કાઢી એક ગ્લાસ ભરીને પી ગઈ. ઘણીવાર સુધી હું ત્યાં જ ઊભી રહીને પોતાની જાતને સંભાળવાનો પ્રયત્ન કરતી રહી. ધીમે ધીમે મારો ડર ઓછો થયો અને હું ફરી પોતાના કામમાં લાગી ગઈ. થોડીવાર પછી બપોરનો સમય થઈ ગયો અને મને મારી સાસુને જમવાનું આપવાનું હતું. હું તેમના રૂમ તરફ ગઈ, પરંતુ રૂમમાં પહોંચતા જ હું રોકાઈ ગઈ, કારણ કે ત્યાં એક માણસ બેઠો હતો જેને મેં પહેલાં ક્યારેય જોયો ન હતો. હું હેરાન થઈને મારી સાસુને પૂછવા લાગી, માજી આ કોણ છે? ત્યારે તેમણે હસતા હસતા કહ્યું, બેટા મારો ભાઈ છે. તું આમના માટે થોડી ચા અને નાસ્તો બનાવી દે. હું તરત જ રસોડામાં ગઈ અને તેમના માટે ચા અને નાસ્તો તૈયાર કરવા લાગી. ત્યાં બંને ભાઈ બહેન ઘણીવાર સુધી અંદરો અંદર વાતો કરતા રહ્યા. તેમનો અવાજ સાંભળીને લાગી રહ્યું હતું કે ઘણા દિવસો પછી મુલાકાત થઈ છે. જ્યારે હું ચા લઈને ગઈ તો મેં જોયું કે મારી સાસુના ચહેરા પર લાંબા સમય પછી થોડી ખુશી દેખાઈ રહી હતી. આ જોઈને મને પણ સારું લાગ્યું. થોડીવાર પછી તેમના ભાઈ જવા લાગ્યા ત્યારે જ અચાનક મારો પતિ ઘરે આવી ગયો. તેણે બહારથી જ પોતાના મામાને જતા જોઈ લીધા હતા. જેવો તે અંદર આવ્યો, તેની આંખોમાં લાલચ સાફ દેખાઈ રહી હતી. તે સીધો પોતાની માના રૂમમાં ઘૂસી ગયો અને આવતાની સાથે જ ચીસ પાડવા લાગ્યો, ડોસી, મને ખબર છે તારો ભાઈ આવ્યો હતો. જાણું છું બહુ અમીર છે. તું પણ અમીર ઘરથી આવી હતી. મને જણાવ, કેટલા પૈસા આપીને ગયો છે? જલ્દીથી નિકાલ અને મને આપી દે. તેનો અવાજ એટલો જોરદાર હતો કે હું ગભરાઈ ગઈ. મારી સાસુએ તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું, બેટા, તારા મામા તો ખાલી મળવા આવ્યા હતા. તેમણે કોઈ પૈસા નથી આપ્યા. પરંતુ તેણે તેમનું એક ન સાંભળ્યું અને તે રૂમમાં અહીં તહીં સામાન વેરવિખેર કરવા લાગ્યો. ક્યારેક કબાટ ખોલતો, ક્યારેક પથારી ફંફોસતો, તો ક્યારેક જૂના પતરાના ડબ્બા ઉથલાવતો. પરંતુ તેને ક્યાંય કશું ન મળ્યું તો તે વધારે ગુસ્સામાં આવી ગયો અને પોતાની માને અપશબ્દો કહેવા લાગ્યો. તેની વાતો સાંભળીને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પરંતુ હું કંઈ કરી શકતી ન હતી. આખરે ઘણીવાર સુધી ધમાલ કર્યા પછી તે ગુસ્સામાં ઘરની બહાર નીકળી ગયો. તેના ગયા પછી રૂમમાં ફરી સન્નાટો છવાઈ ગયો. મારી સાસુ પાસે ગઈ અને તેમનો સહારો આપીને બેસાડ્યા. તે ખૂબ જ દુઃખી લાગી રહ્યા હતા. તેમની આંખોમાં આંસુ હતા. તેમણે મારો હાથ પકડી લીધો અને ધીમા અવાજે બોલ્યા, બેટા, આ મારો ભાઈ હતો. અમે લોકો ખૂબ જ સારા અને સુખી પરિવારમાંથી હતા. તારા સસરા અમીર નહોતા, પણ ખૂબ જ પ્રામાણિક અને મહેનતુ માણસ હતા. મેં ફક્ત તેમની સચ્ચાઈ જોઈને તેમની સાથે લગ્ન કર્યા હતા. મને લાગ્યું હતું કે મહેનતની કમાણીમાં જ સાચી ખુશી હોય છે અને હું મારા નિર્ણયથી ખુશ પણ હતી. પરંતુ મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારો દીકરો આટલો નકામો અને લાલચુ નીકળશે. મેં તેમનો હાથ પકડીને કહ્યું, માજી, તમે વારંવાર પોતાને દોષ ન આપો. આમાં તમારો કોઈ વાંક નથી. જે થવાનું હતું તે થઈ ગયું. હવે આપણે બસ હિંમતથી આગળ વધવાનું છે. હું તેમને સમજાવી જ રહી હતી કે અચાનક મને ચક્કર આવવા લાગ્યા. મારી આંખો સામે અંધારું છવાવા લાગ્યું અને હું ત્યાં જ બેસી ગઈ. છેલ્લા થોડા દિવસોથી મારી તબિયત સારી ન હતી. મને વારંવાર નબળાઈ અનુભવાતી હતી અને ક્યારેક ક્યારેક ઉલટી જેવું પણ લાગતું. માજીએ ઘણીવાર કહ્યું હતું કે ડૉક્ટરને બતાવી લે, પણ ઘરના કામોમાં હું દર વખતે ટાળી દેતી હતી. આ વખતે તેમણે કડકાઈથી કહ્યું કે ના બેટા, હવે તો ડૉક્ટર પાસે જવું જરૂરી છે. બીજા દિવસે હું ગામના ડૉક્ટર પાસે ગઈ, તપાસ કરાવી. ડૉક્ટરે હસતા હસતા કહ્યું કે અભિનંદન, તું મા બનવાની છે. ત્યારે થોડી ક્ષણો માટે મને કશું જ સંભળાયું નહીં. મને લાગ્યું કે જાણે મારી બધી પરેશાનીઓ વચ્ચે અચાનક આશાનું એક કિરણ આવી ગયું હોય. મારા ચહેરા પર મહિનાઓ પછી સાચું સ્મિત આવ્યું હતું. હું જલ્દી ઘરે પાછી ફરી અને સૌથી પહેલાં મારા સાસુને આ ખુશખબરી સંભળાવી. જેવી તેમને ખબર પડી કે તે દાદી બનવાના છે, તેમની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા.
તેમણે મારા માથા પર હાથ મૂક્યો. તે દિવસે ઘણા સમય પછી અમારા ઘરમાં ખુશીનો એક નાનકડો પ્રકાશ પ્રગટ્યો હતો. જોકે ઘરનો માહોલ હજી પણ ખરાબ જ હતો. મારો પતિ હજી પણ એવો જ હતો, પરંતુ મારા દિલમાં પહેલીવાર એક નવી આશાએ જન્મ લઈ લીધો હતો. કારણ કે હવે હું એકલી ન હતી. મારી અંદર એક નવી જિંદગી પડાઈ રહી હતી. અને મને લાગવા માંડ્યું હતું કે કદાચ ઉપરવાળાએ મારા બધા દુઃખો વચ્ચે મારા માટે મારી સૌથી મોટી ભેટ મોકલી છે. મારી સાસુ મારી ખુશી જોઈને પોતે પણ ખૂબ ખુશ હતા. તેમણે મારા માથા પર વહાલથી હાથ ફેરવ્યો અને બોલ્યા, બેટા, હવે તારે તારું પણ ધ્યાન રાખવું પડશે. તું હવે એકલી નથી, તારી સાથે તારું બાળક પણ છે. જા તારા રૂમમાં જઈને થોડો આરામ કરી લે. સવારથી કામ કરતી રહે છે. મેં હસીને તેમની વાત માની લીધી અને ધીમે ધીમે પોતાના રૂમ તરફ ચાલી ગઈ. રૂમમાં પહોંચીને પથારી પર બેસી ગઈ અને મારી નજર સામે દિવાલ પર ટાંગેલા મારા અને વિજયના લગ્નના ફોટા પર પડી. હું થોડી વાર સુધી એ ફોટાને જોતી રહી. એ ફોટામાં અમે બંને હસી રહ્યા હતા. મારા ચહેરા પર કેટલીક ખુશી હતી અને મારી આંખોમાં કેટલાક સપના. મને યાદ આવ્યું કે લગ્નના દિવસે મેં કેટલી આશાઓ રાખી હતી. મને લાગ્યું હતું કે મારો પતિ મારો સાથ આપશે, મારી જિંદગી ખુશીઓથી ભરાઈ જશે. પરંતુ આજે બધું કેટલું અલગ હતું. ત્યારે જ મને પેલા માણસની વાત યાદ આવી, જે થોડા દિવસ પહેલાં મારા દરવાજે આવ્યો હતો અને મને તેની સાથે ચાલવા માટે કહી રહ્યો હતો. તેને કેટલી આસાનીથી કહી દીધું કે તે મને પૈસા, દોલત અને આરામની જિંદગી આપશે. પરંતુ તે શું જાણે કે એક સ્ત્રી માટે ફક્ત પૈસા જ બધું ન હોતા. હું મારા પતિથી ગમે તેટલી દુઃખી હતી, પણ હું છતાંય તેની સાથે દગો કરવાની વાત ક્યારેય સપનામાં પણ વિચારી શકતી નહોતી. હું મારી જાતને કહી રહી હતી કે ના રીમા, તું ખોટા રસ્તે ક્યારેય નહીં જાય. ભલે ગમે તેટલી મુશ્કેલીઓ આવી જાય, તું તારા સંબંધની ઇજ્જત કરીશ. મારો પતિ જેવો પણ છે, આખરે તે મારો પતિ છે અને મને ખાતરી છે કે તે એક દિવસ જરૂર બદલાશે. કદાચ એક દિવસ તેને પોતાની ભૂલનો અહેસાસ થશે અને તે મારા પ્રેમ અને મારી વફાદારીને સમજશે. હું આ જ વિચારોમાં ખોવાયેલી હતી ત્યાં જ મને યાદ આવ્યું કે હજી તો મેં વિજયને સૌથી મોટી ખુશખબરી પણ નથી આપી. તેમને હજી સુધી નથી ખબર કે તે પિતા બનવાના છે. આ વિચારતા જ મારા ચહેરા પર સ્મિત આવી ગયું. મેં મારા પેટ પર હાથ રાખ્યો અને મનોમન વિચારવા લાગી કે જ્યારે તેમને આ વાત ખબર પડશે ત્યારે તે કેટલા ખુશ થશે. કદાચ પહેલી વાર તેમને કોઈ જવાબદારીનો અહેસાસ થાય. કદાચ આ બાળકના આવવાના સમાચાર સાંભળીને તે પોતાની બધી ખરાબ આદતો છોડી દે અને એક સારા પતિ બની જાય, સારા પિતા બની જાય. હું મારા મનમાં જાત જાતની ખુશીઓ વણી રહી હતી. સાંજ ધીમે ધીમે રાતમાં બદલાઈ ગઈ અને હું તેમના ઘરે પાછા ફરવાની રાહ જોવા લાગી. ઘણીવાર પછી દરવાજાનો અવાજ આવ્યો અને વિજય ઘરે આવી ગયો. હંમેશની જેમ કદમ લથડી રહ્યા હતા અને તેના મોઢામાંથી દુર્ગંધ આવી રહી હતી. પરંતુ તે સમયે પણ મેં તેના ચહેરામાં એક સારા પિતાની આશા શોધવાનો પ્રયત્ન કર્યો. મેં તેને પહેલાં પાણી આપ્યું, પછી જમવાનું પીરસ્યું. તે ચૂપચાપ જમવા લાગ્યો. મેં વિચાર્યું કે આ જ સાચો સમય છે. હું તેની પાસે બેસી ગઈ. મારું દિલ ખૂબ જોરથી ધડકી રહ્યું હતું. હું ગભરાયેલી પણ હતી અને ખુશ પણ. આખરે મેં હિંમત કરીને ધીમેથી કહ્યું કે મારે તમને એક જરૂરી વાત કહેવી છે. તેણે મારી તરફ જોયા વગર જ પૂછ્યું કે શું વાત છે. મેં હસતા હસતા કહ્યું કે તમે પિતા બનવાના છો, હું બા બનવાની છું. મારા શબ્દો સાંભળીને હું તેના ચહેરા પર ખુશી જોવા માટે રાહ જોવા લાગી. પરંતુ બીજી ક્ષણે જે થયું તેને મારી બધી આશાઓ તોડી નાખી. તેને અચાનક મારી તરફ જોયું, પરંતુ તેની આંખોમાં ખુશી નહીં પણ નારાજગી હતી. તેનો ચહેરો એકદમથી ઉતરી ગયો અને તે ગુસ્સામાં બોલ્યો કે આ શું બકવાસ કરી રહી છે તું? એક બોજ ઓછો હતો કે બીજો આવવાનો જ? તેની આ વાત સાંભળીને મને તો લાગ્યું કે જાણે કોઈએ મારી છાતી પર પથ્થર મૂકી દીધો. હું થોડી ક્ષણો સુધી તેને જોતી રહી ગઈ. મને વિશ્વાસ જ ના આવ્યો કે કોઈ પિતા બનવાના સમાચાર સાંભળીને આવું પણ બોલી શકે છે. મેં વિચાર્યું હતું કે તે ખુશ થશે, હસશે, મને કંઈક પૂછશે, પરંતુ તેને તો જાણે મારા બાળકના અસ્તિત્વને જ બોજ કહી દીધું. આટલું કહીને તે મારી તરફથી મોઢું ફેરવીને પણખું ફરીને સૂઈ ગયો, જાણે મેં કોઈ નકામી વાત કહી દીધી હોય. રૂમમાં સન્નાટો છવાઈ ગયો અને હું ત્યાં જ બેસી રહી ગઈ. મારી આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. હું તેમને રોકવા માંગતી હતી પણ રોકી ન શકી. મારી બધી ખુશીઓ એક ક્ષણમાં વેરવિખેર થઈ ગઈ હતી. જે સમાચાર સંભળાવવા માટે હું આખો દિવસ ઉત્સાહિત હતી, એ જ સમાચાર મારા માટે દર્દ બની ગયા હતા. હું ધીમેથી ઊભી થઈ અને રૂમના ખૂણામાં જઈને બેસી ગઈ.
મારી આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. હું વિચારી રહી હતી કે આખરે મારું બાળક આવ્યા પહેલાં જ પોતાના પિતા માટે બોજ કેવી રીતે બની ગયું. મેં કોઈનું શું બગાડ્યું હતું કે મને દરેક ખુશીના બદલામાં દુઃખ જ મળતું. બહુ વાર સુધી રડતી રહી, પરંતુ વિજયે એક વાર પણ પાછું વળીને ન જોયું. એક વાર પણ એ ન પૂછ્યું કે હું કેમ રડી રહી છું. તે રાત્રે હું બિલકુલ ન સૂઈ શકી. હું મારા પેટ પર હાથ રાખીને બસ એ જ વિચારતી રહી કે ભલે દુનિયા ગમે તે કહે, ભલે તેના પિતા તેને બોજ સમજે, પણ મારા માટે મારું બાળક મારી જિંદગીની સૌથી મોટી ખુશી છે. હું તેને ગમે તે ભોગે સંભાળીશ અને તેને ક્યારેય એ અહેસાસ નહીં થવા દઉં કે તેના આવવાના સમાચાર સાંભળીને તેની માના દિલના કેટલા ટુકડા થયા હતા. તે રાત્રે મારી આંખોમાંથી આંસુ વહેતા રહ્યા અને મારા મનની એક વધુ આશા હંમેશા માટે તૂટી ગઈ. ધીમે ધીમે ઘરની હાલત વધુ ખરાબ થઈ જતી હતી. ઘરમાં રાખેલું કરિયાણું પૂરું થવા લાગ્યું. ક્યારેક લોટ ઓછો પડી જતો તો ક્યારેક દાળ ખૂટી જતી. ઘણીવાર તો એવું થતું કે હું પોતે સરખી રીતે જમતી નહોતી, જેથી મારી સાસુ અને મારા પેટમાં પલાઈ રહેલા બાળક માટે કંઈક બચી રહે. મારી સાસુની તબિયત પણ દિવસે દિવસે બગડતી જતી હતી. તેમની દવાઓનો ખર્ચ વધી રહ્યો હતો અને ઘરમાં કમાવાળું કોઈ નહીં. વિજયે તો ઘરની જવાબદારીઓથી કોઈ લેવા દેવા જ નહોતી. તેને ફક્ત પોતાની ખરાબ આદતો અને પોતાની મરમરજીની જિંદગીથી જ મતલબ હતો. હું દરરોજ ચિંતામાં ડૂબેલી રહેતી કે આખરે આગળ શું થશે. એક દિવસ હું બજારમાંથી શાકભાજી લેવા ગઈ. હું શાકભાજીવાળા સાથે ભાવતાલ કરી રહી હતી કે ત્યારે જ ગામના કેટલાક માણસો મારી પાસે આવીને ઊભા રહી ગયા. તેમના ચહેરા પર નારાજગી સાફ દેખાઈ રહી હતી. તેમાંથી એક બોલ્યો, રીમા, અમે તારી ઇજ્જત કરીએ છીએ અને જાણીએ છીએ કે તું એક બહુ સારી છોકરી છે, પરંતુ તારા પતિની કરતૂતો હવે હદ વટાવી ચૂકી છે. ક્યારેક તે ક્યાંક બેસીને પીવે છે, ક્યારેક પોતાના બગડેલા દોસ્તો સાથે જુગાર રમે છે. હવે તો તે ગામની વહુ દીકરીઓ પર પણ ખરાબ નજર રાખવા લાગ્યો છે. અમે તેને વધુ દિવસો સુધી બરદાસ્ત નહીં કરીએ. તેમની વાતો સાંભળીને મારું માથું શરમથી ઝૂકી ગયું. મને એવું લાગ્યું કે જાણે હું જમીનમાં ગરકાવ થઈ જાઉં. મેં હાથ જોડીને કહ્યું કે મને માફ કરી દો. હું નથી ઈચ્છતી કે મારી વજહથી કે મારા પતિની વજહથી તમને કોઈ પરેશાની થાય. હું તેમની સાથે વાત કરીશ અને તેમને સમજાવીશ કે તે હવે એવું કંઈ નહીં કરે. મારા અવાજમાં દર્દ અને મજબૂરી બંને હતા. કદાચ તેમણે પણ મારી હાલત સમજી લીધી એટલે વધારે કંઈ કહ્યા વગર ત્યાંથી ચાલ્યા ગયા. પરંતુ તેમના ગયા પછી મારું મન બહુ બેચેન થઈ ગયું. મને સમજ જ નહોતું પડતું કે આખરે હું શું કરું. હું વિજયને કેટલી વાર સમજાવી ચૂકી હતી, પણ તેના પર કોઈ વાતની કોઈ અસર થતી ન હતી. તેની હરકતો દરરોજ વધુ ખરાબ થતી જતી હતી. ત્યાં મારી સાસુની હાલત પણ બગડી રહી હતી અને મારા બાળકના આવવાનો સમય પણ ધીમે ધીમે નજીક આવી રહ્યો હતો. મને સમજાઈ ગયું હતું કે જો મેં કંઈ નક્કી કર્યું તો આ ઘર પૂરી રીતે વેરવિખેર થઈ જશે. એટલા માટે મેં ઘરે બેઠા સિલાઈનું કામ શરૂ કરી દીધું. શરૂઆતમાં મોહલ્લાની 2-3 સ્ત્રીઓ પોતાના કપડાં લઈને આવી, પછી ધીમે ધીમે બીજા લોકો આવવા લાગ્યા. કોઈને બ્લાઉઝ સીવડાવવું હોય, કોઈને સલવાર, તો કોઈને બાળકોના કપડાં. હું દિવસ રાત મહેનત કરવા લાગી. મારી આંગળીઓ કેટલી વાર સોય વાગવાથી લોહી લુહાણ થઈ જતી, પરંતુ હું છતાંય કામ કરતી રહેતી, કારણ કે મને મારા બાળક અને મારી સાસુની જવાબદારી નિભાવવાની હતી. ધીમે ધીમે સિલાઈથી થોડા ઘણા પૈસા આવવા લાગ્યા. એ જ પૈસાથી ઘરનું કરિયાણું આવવા લાગ્યું અને મારી સાસુની દવાઓ પણ ખરીદાવા લાગી. પહેલીવાર મને લાગ્યું કે કદાચ હું પરિસ્થિતિને સંભાળી લઈશ, પરંતુ મારી આ નાનકડી ખુશી પણ વધારે દિવસો સુધી ન ટકી શકી. જ્યારે વિજયને ખબર પડી કે હું સિલાઈ કરીને પૈસા કમાવા લાગી છું, તો તેની નજરે પૈસા પર પડી ગઈ. તે ઘરે આવતો, મારી પાસે પૈસાની માંગણી કરવા લાગતો. જ્યારે હું ના પાડતી કે કહેતી કે આ પૈસા માજીની દવાઓ અને ઘરના ખર્ચા માટે છે, તો તે ગુસ્સામાં આવી જતો. કેટલી વાર તો તેને મારા પર હાથ પણ ઉપાડ્યો. મારા પેટમાં તેનું બાળક પડાઈ રહ્યું હતું, પણ તેને આની પણ પરવા નહોતી. તે મને ધક્કો મારતો, મારા પર ચિલ્લાતો અને જબરદસ્તી પૈસા છીનવીને લઈ જતો. હું રડતી રહી જતી અને તે પૈસા લઈને દારૂ અને જુગારમાં ઉડાવી દેતો. એક દિવસ મેં નક્કી કર્યું કે હવે મારે તેની સાથે શાંતિથી વાત કરવી જોઈએ. કદાચ તે મારી વાત સમજી જાય. તે દિવસે તે ઘરે હતો તો હું તેની પાસે બેસી ગઈ અને બહુ પ્રેમથી સમજાવવા લાગી કે હવે આપણે એકલા નથી.
આપણું બાળક આવવાનું છે. માજીની હાલત પણ ખરાબ છે, આપણે સંભાળવું પડશે. પરંતુ તેને મારી એક પણ વાત ન સાંભળી. તે ગુસ્સામાં ઊભો થયો અને મારી પાસે રાખેલા પૈસા છીનવી લીધા. મેં બહુ રોકાવાનો પ્રયત્ન કર્યો, પણ તેણે મારું કાંડું ઝટકી દીધું અને પૈસા લઈને ઘરની બહાર નીકળી ગયો. તેના જતાં જ મારા દિલમાં અજીબ ગભરામણ થવા લાગી. હું બહુ દુઃખી હતી, પણ પછી મેં વિચાર્યું કે ચાલ માજી પાસે બેસું, કદાચ તેમની સાથે વાત કરીને મન હલકું થઈ જાય. હું ધીમે ધીમે તેમના રૂમમાં ગઈ, પરંતુ રૂમમાં પહોંચતા જ મારા કદમ ત્યાં જ રોકાઈ ગયા. માજી પોતાની પથારી પર બિલકુલ શાંત સૂતેલા હતા. તેમની આંખો બંધ હતી. મેં વિચાર્યું કે કદાચ તે સૂઈ રહ્યા છે. હું તેમની પાસે જઈને બેસી અને ધીમેથી બોલી, માજી, પરંતુ તેમણે કોઈ જવાબ ન આપ્યો. મેં ફરી તેમને અવાજ આપ્યો અને તેમના ખંભાને હલાવ્યો, છતાં પણ કોઈ હલનચલન ન થઈ. મારા દિલના ધબકારા વધી ગયા. મેં ગભરાઈને તેમને જોરથી હલાવ્યા અને વારંવાર પોકારવા લાગી, માજી, આંખો ખોલો માજી, મારી સાથે વાત કરો. પરંતુ તે બિલકુલ શાંત. ત્યારે જ મને અહેસાસ થયો કે તેમનું શરીર ઠંડુ પડી ચૂક્યું છે. તેમના હાથોમાં હવે ગરમાટો નહોતો જે હંમેશા રહેતો. એક ક્ષણે જાણે મારી આખી દુનિયા રોકાઈ ગઈ. મને સમજવામાં થોડી ક્ષણો લાગી કે તે મને હંમેશા માટે છોડીને જઈ ચૂક્યા છે. મારા મોઢામાંથી એક જોરદાર ચીસ નીકળી ગઈ અને તેમના પર માથું રાખીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. મને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે હવે તે આ દુનિયામાં નથી. આ ઘરમાં જો કોઈ મને સમજતું હતું, જો કોઈ મને મારી દીકરી કહીને બોલાવતું, જો કોઈ મારા દુઃખને અનુભવતું હતું, તો તે ફક્ત માજી હતા. અને હવે તે પણ ચાલ્યા ગયા. મને એવું લાગી રહ્યું હતું કે જાણે હું બિલકુલ એકલી પડી ગઈ છું. મારા આંસુ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા. મારી ચીસ સાંભળીને મોહલ્લાના લોકો પણ ઘરમાં ભેગા થવા લાગ્યા. બધા સમજી ગયા હતા કે માજી હવે નથી રહ્યા. કેટલીક સ્ત્રીઓ મને સંભાળવા લાગી, પણ મારું રડી રડીને ખરાબ હાલત હતી. વારંવાર એ જ કહી રહી હતી કે હવે હું કોના સહારે જીવીશ. થોડા દિવસ પછી ગામવાળાઓની મદદથી તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આખું ગામ ત્યાં હાજર હતું, કારણ કે બધા તેમનું સન્માન કરતા. પરંતુ વિજયના ચહેરા પર એ દુઃખ પણ નહોતું જેની આશા એક દીકરા પાસેથી રાખી શકાય. હું ચિતાની અગ્નિને જોતી રહી અને અનુભવતી રહી કે મારી જિંદગીનો છેલ્લો સહારો પણ આજે રાખ બનીને મારી આંખો સામે પૂરો થઈ ગયો. તે દિવસ પછી ઘર વધુ સૂનું થઈ ગયું અને મારા દિલમાં એવો ખાલીપો ભરાઈ ગયો જેને કોઈ ક્યારેય નહીં ભરી શકે. મારી સાસુના અંતિમ સંસ્કાર પણ થઈ ચૂક્યા હતા. ઘરમાં જે થોડી ઘણી રોનક બચી હતી તે પણ તેમની સાથે ચાલી ગઈ. હવે એ ઘરની દરેક દિવાલ મને તેમની યાદ અપાવતી. તેમનો રૂમ એવો જ હતો જેવો તે છોડીને ગયા હતા. તેમનું ઓશીકું, તેમની ચાદર, તેમની દવાઓની શીશીઓ, બધું જ પોતાની જગ્યા પર રાખેલું, પરંતુ તે નહોતા. હું વારંવાર તેમના રૂમમાં જતી રહેતી અને કલાકો સુધી ત્યાં જ બેસી રહેતી. મને વિશ્વાસ નહોતો થતો કે હવે તે મને ક્યારે દીકરી કહીને બોલાવે, ક્યારે મારા માથા પર હાથ નહીં ફેરવે, ક્યારેય મને આરામ કરવા માટે નહીં કહે. આ દુનિયામાં આવ્યા પછી મેં બહુ દુઃખ જોયા હતા, પરંતુ તેમનું જવું મારા માટે સૌથી મોટું દુઃખ હતું. કારણ કે આ ઘરમાં એ જ એક માણસ હતા જે મને સમજતા, મારા દર્દને અનુભવતા હતા અને દરેક મુશ્કેલીમાં મારો સહારો બનતા. હું તેમની પથારી પાસે બેસી તેમની વાતો યાદ કરી રહી હતી. મને યાદ આવી રહ્યું હતું કે કેવી રીતે હું રોજ તેમના પગની માલિશ કરતી, કેવી રીતે તેમને પોતાના હાથે જમાડતી, કેવી રીતે રાત્રે તેમની પાસે બેસીને વાતો કરતી અને તે મને પોતાની જૂની યાદો સંભળાવતા. વિજયનો ક્યાંય પતો નહોતો. અંતિમ સંસ્કારના સમયે પણ તે સરખી રીતે દેખાયો નહોતો અને હવે આખો દિવસ વીતી ચૂક્યો હતો, પણ તે ઘરે પાછો નહોતો ફર્યો. જોકે તેની આદત હતી કેટલાય કલાકો સુધી ગાયબ રહેવાની, પરંતુ છતાંય આજે કંઈક અલગ લાગી રહ્યું હતું. મને સમજ નહોતું પડતું કે તે આખરે ક્યાં છે. હું મારી સાસુના રૂમમાં બેસી આ જ વિચારોમાં ડૂબેલી હતી અને પોતાના પેટ પર હાથ રાખીને પોતાને સંભાળવાની કોશિશ કરી રહી હતી. કારણ કે હવે મારે ફક્ત મારા પોતાના માટે નહીં, પરંતુ મારા બાળક માટે પણ મજબૂત બનવાનું હતું. ત્યાં જ અચાનક બહાર કેટલાક લોકોનો અવાજ સંભળાયો. હું ઉઠીને બહાર આવી જોયું કે ગામના કેટલાક માણસો દરવાજા પર ઊભા હતા. તેમના ચહેરા પર ગંભીરતા હતી. તેમને જોઈને મારા મનમાં ગભરામણ થવા લાગી. મેં પૂછ્યું શું વાત છે? ત્યારે તેમાંથી એક માણસે ધીમેથી કહ્યું, રીમા, અમારે તને એક વાત કહેવાની છે. તેનો અવાજ સાંભળીને જ મારું દિલ બેસવા લાગ્યું
મેં ડરતા ડરતા પૂછ્યું, શું થયું? ત્યારે તેને કહ્યું કે વિજયને પોલીસ પકડીને લઈ ગઈ છે, તે અત્યારે જેલમાં છે. હું થોડી ક્ષણો સુધી તેને જોતી જ રહી ગઈ. મને લાગ્યું કદાચ મેં કોઈ ખોટું સાંભળ્યું છે. મેં ફરી પૂછ્યું, શું કહ્યું તમે? ત્યારે તેને જણાવ્યું કે વિજયે ગામના જ એક ઘરમાં ચોરી કરવાની કોશિશ કરી હતી, પરંતુ રંગે હાથે પકડાઈ ગયો. લોકોએ તેને પકડી લીધો અને પછી પોલીસના હવાલે કરી દીધો. હવે તે જેલમાં બંધ છે. તેની વાત સાંભળતા જ મને એવું લાગ્યું જાણે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હું ત્યાં જ દરવાજા પાસે બેસી ગઈ. મારા કાનમાં તેની વાતો ગૂંજતી રહી. હું વિચારી પણ નહોતી શકતી કે વિજય આટલો નીચે પડી જશે. હું જાણતી હતી કે તે જુગાર રમે છે, ખોટા લોકો સાથે ફરે છે અને જાત જાતની ખોટી હરકતો પણ કરે છે, પરંતુ ચોરી સુધી પહોંચી જશે એ મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું. પૈસાની લાલચ તેની અંદર એટલી વધી ચૂકી હતી કે હવે તેને સાચા અને ખોટાનો તફાવત જ દેખાઈ રહ્યો નહોતો. તે સતત એક પછી એક ભૂલો કરતો જઈ રહ્યો હતો. દરેક વખતે પહેલાં કરતાં વધુ નીચે પડી રહ્યો હતો. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પરંતુ આ વખતે તે આંસુઓમાં ફક્ત દુઃખ નહોતું. તેમાં શરમ પણ હતી, ગુસ્સો પણ હતો અને તૂટવાનો અહેસાસ પણ હતો. મને લાગી રહ્યું હતું કે જાણે તેને ફક્ત પોતાની જ નહીં પણ માળી પર ઇજ્જત ધૂળમાં મેળવી દીધી હોય. ગામવાળા પહેલાંથી જ તેની હરકતોથી પરેશાન હતા અને હવે ચોરીના સમાચાર આખા ગામમાં ફેલાઈ ચૂક્યા હતા. લોકો કેવી કેવી વાતો કરશે એ વિચારીને જ મારું દિલ કાપી રહ્યું હતું. પરંતુ તેનાથી પણ વધુ દુઃખ એ વાતનું હતું કે જે માણસના સુધરવાની આશામાં આટલા વર્ષોથી હું બેઠી હતી, તે દરેક દિવસે વધુ બરબાદ થતો જઈ રહ્યો હતો. મેં કેટલી વાર તેને સમજાવ્યો, કેટલી વાર તેને વિનંતી કરી કે તે બદલાઈ જાય, કારણ કે હવે આપણું બાળક આવવાનું છે, પરંતુ તેને ક્યારેય મારી વાતને મહત્વ ન આપ્યું. અને હવે જ્યારે તે જેલમાં પહોંચી ચૂક્યો હતો તો ગામવાળા થોડીવાર સુધી મને હિંમત આપતા રહ્યા, પણ ત્યાં ચાલ્યા ગયા. તેમના જતાં જ હું પાછી મારી સાસુના રૂમમાં આવીને બેસી ગઈ અને ચોધાર આંસુએ રડવા લાગી. મને એવું લાગી રહ્યું હતું કે જાણે મારી જિંદગી પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો હોય. એક તરફ મારી સાસુ મને છોડીને જઈ ચૂક્યા હતા, બીજી તરફ મારો પતિ જેલમાં, અને ત્રીજી તરફ મારા પેટમાં ઉછળી રહેલું માસૂમ બાળક, જેનું ભવિષ્ય જ મને અંધકારમાં દેખાઈ રહ્યું હતું. પરંતુ ઘણીવાર સુધી રડ્યા પછી મેં મારા આંસુ લૂછ્યા. મારા પેટ પર હાથ રાખીને મારી જાતને કહ્યું કે હવે મારે તૂટવાનું નથી. જો હું પણ હારી ગઈ તો આ બાળકનું શું થશે? દુનિયા ભલે ને ગમે તે કહે, પરંતુ મારે આના માટે જીવવું પડશે, મારે આના માટે લડવું પડશે, કારણ કે હવે આ જ બાળક મારી જિંદગીની છેલ્લી આશા હતું. અને કદાચ એ જ કારણ હતું જેના લીધે હું અત્યાર સુધી શ્વાસ લઈ રહી હતી. મને બિલકુલ પણ સમજ નહોતી પડી રહી કે હવે મારે શું કરવું જોઈએ. એક તરફ મારો પતિ જેલમાં, બીજી તરફ મારા માથા પર દેણું, જવાબદારીઓનો તો પહાડ તૂટી પડ્યા હતા. મારા રૂમમાં બેસીને મોડે સુધી વિચારતી રહી. પછી મેં ઘરમાં રાખેલા થોડા ઘણા પૈસા શોધવાના શરૂ કર્યા. કબાટના ખૂણામાંથી કેટલીક નોટો મળી. એક જૂના ડબ્બામાં થોડા સિક્કા રાખેલા હતા, પરંતુ તે પૈસાથી કંઈ થવાનું નહોતું. વારંવાર હિસાબ લગાવતી અને દરેક વખતે નિરાશ થઈ જતી. આખરે થાકી હારીને હું મારી સાસુના રૂમમાં ચાલી ગઈ. તે રૂમમાં પગ મૂકતા જ મારી આંખો ભરાઈ આવી, કારણ કે તેમની યાદ હજુ પણ દરેક ખૂણામાં વસેલી હતી. હું ધીમે ધીમે આજુબાજુ જોવા લાગી, કદાચ ક્યાંક થોડા પૈસા રાખેલા હોય જેના વિશે મને ખબર ના હોય. ત્યાં જ મારી નજર પલંગની નીચે રાખેલી એક જૂની પેટી પર પડી. મેં તેને પહેલાં પણ ઘણી વાર જોઈ હતી, પરંતુ ક્યારેય ધ્યાન આપ્યું નહોતું. હું તેની સામે બેસી ગઈ અને તેને જોવા લાગી. મારા મનમાં સવાલો ઉઠવા લાગ્યા કે આખરે આની અંદર શું હશે. પછી તરત જ મારા મને રોકીને કહ્યું, ના રીમા, કોઈના ગયા પછી તેની વસ્તુઓને આ રીતે ખોલવી ઠીક નથી. પરંતુ પછી મેં વિચાર્યું કે પરિસ્થિતિ ખૂબ ખરાબ છે અને કદાચ કોઈ જરૂરી વસ્તુ મળી જાય. ઘણીવાર સુધી હું દ્વિધામાં બેસી રહી. પછી આખરે મેં હિંમત કરીને તેનું તાળું તોડી નાખ્યું. જેવી પેટી ખુલ્લી, મારા શ્વાસ થંભી ગયા. અંદર જે હતું તે જોઈને મારી આંખો ખુલ્લી રહી ગઈ. ત્યાં સોનાના કેટલાય હાર રાખેલા હતા, કેટલી બંગડીઓ, વીંટીઓ અને બીજા કિંમતી દાગીના ખૂબ જ સાચવીને રાખવામાં આવ્યા હતા. હું થોડી ક્ષણો સુધી તેમને જોતી જ રહી ગઈ. પછી મારી નજર એક તરફ રાખેલા કાગળો પર ગઈ. મેં તેમને ઉઠાવીને વાંચવાનું શરૂ કર્યું તો ખબર પડી કે તે જમીન અને મિલકતના કાગળો હતા. હું હેરાન રહી ગઈ. ત્યારે જ મને મારી સાસુની વાતો યાદ આવી. તેમણે કેટલી વાર જણાવ્યું હતું કે તેમનું પિયર ખૂબ સુખી સંપન્ન પરિવારમાંથી હતું
અને તેમના ભાઈ પણ ખૂબ અમીર હતા. હવે મને સમજાઈ ગયું હતું કે કદાચ તેમના ભાઈએ જ આ બધું તેમને આપ્યું હશે અને તેમણે તેને બધાથી છુપાવીને રાખ્યું હતું. કદાચ તેમને ડર હતો કે જો વિજયને આ વિશે ખબર પડી ગઈ તો તે બધું જ વેચીને બરબાદ કરી દેશે, કારણ કે તે પોતાના દીકરાની લાલચ અને આદતોને સારી રીતે જાણતા હતા. હું ઘણીવાર સુધી તે દાગીના અને કાગળોને જોતી રહી. પછી એક ક્ષણ માટે મારા મનમાં વિચાર આવ્યો કે કેમ ના હું આમાંથી કંઈક વેચી દઉં અને વિજયને જેલમાંથી છોડાવી લઉં. આખરે તે મારો પતિ છે. પરંતુ બીજી ક્ષણે મને મારી સાસુનો ચહેરો યાદ આવી ગયો. મને લાગ્યું કે તેમણે આ બધું કોઈ કારણસર બચાવીને રાખ્યું હતું અને મારે તેમના ભરોસાને તોડવો જોઈએ નહીં. જો મેં આજે આ બધું ખર્ચી નાખ્યું તો કદાચ આવનારા સમયમાં મારા બાળકનો સહારો પણ ખતમ થઈ જશે. મેં ઊંડો શ્વાસ લીધો અને બધા દાગીના તથા કાગળો પાછા એ જ રીતે પેટીમાં મૂકી દીધા. પત્તેને બંધ કરી દીધી. ત્યારબાદ હું ગામના સરપંચ પાસે ગઈ. મેં તેમને બધી વાત જણાવી અને ખૂબ વિનંતી કરી. ઘણીવાર સમજાવ્યા પછી તેમણે મારા પર ભરોસો કર્યો અને મને થોડા પૈસા ઉધાર આપ્યા. તે પૈસા લઈને હું પોલીસ સ્ટેશન ગઈ અને બધી ઔપચારિકતાઓ પૂરી કરીને વિજયને છોડાવી લીધો. જ્યારે તે જેલમાંથી બહાર આવ્યો ત્યારે તેના ચહેરા પર પહેલાં જેવી અકળ નહોતી. તે ચૂપચાપ મારી પાછળ ચાલી રહ્યો હતો, જાણે તેને પોતાની હાલત પર શરમ આવી રહી હોય. રસ્તા આખા ગામના લોકો અમને જોતા રહ્યા. કેટલાય લોકો તો મેણા માળી રહ્યા હતા. કોઈ કહી રહ્યું હતું કે જોવો કેવી સ્ત્રી છે, આટલું બધું થયા પછી પણ પોતાના પતિને છોડાવવા માટે આવી છે. કોઈ કહી રહ્યું હતું કે આવા માણસને તો જેલમાં જ સડવા દેવો જોઈતો હતો. તો કોઈ કહેતું હતું કે આ ક્યારેય નહીં સુધરે. તેમની વાતો મારા દિલને ચીરી રહી હતી, પરંતુ મેં કોઈને જવાબ ન આપ્યો. હું બસ ચૂપચાપ આગળ વધતી રહી. તે સમયે પહેલી વાર મેં વિજયનો ચહેરો શરમથી ભરેલો જોયો. તેની નજરો ઝૂકેલી હતી. તે કોઈની આંખોમાં આંખ પોરવીને જોઈ નહોતો શકતો. કદાચ પહેલીવાર તેને પોતાની હરકતોનો અહેસાસ થઈ રહ્યો હતો, અથવા કદાચ ગામવાળાની વાતો તેના દિલમાં ખૂપી ગઈ હતી. આમ બંને કંઈ પણ બોલ્યા વગર ઘરે પાછા આવ્યા. ઘરે પહોંચીને તે સીધો અંદર ચાલ્યો ગયો. આ વખતે તેણે ના બૂમો પાડી, ના પૈસા માંગ્યા, ના કોઈ હંગામો કર્યો. તે બસ ચૂપચાપ એક ખૂણામાં બેસી ગયો. હું દૂર ઊભી તેને જોઈ રહી હતી અને મારા મનમાં એક અજીબ આશા જાગી રહી હતી. શું આ એ જ બદલાવ છે જેની હું આટલા વર્ષોથી રાહ જોઈ રહી હતી? શું જેલમાં વિતાવેલા થોડા દિવસોએ તેને તેની ભૂલનો અહેસાસ કરાવી દીધો? હું કંઈ જાણતી નહોતી, પરંતુ તે દિવસે તેના ચહેરા પર જે શરમ મેં જોઈ તે પહેલાં ક્યારેય જોઈ નહોતી. અને ઘણા સમય પછી મારા દિલમાં એક નાનકડી આશા પણ જાગી હતી કે કદાચ હજુ બધું ખરાબ રીતે ખત્મ નથી થયું. કદાચ મારી જિંદગીમાં અંધકાર પછી ક્યાંક ને ક્યાંક પ્રકાશનું એક કિરણ હજુ પણ બાકી છે. વિજય સાચે જ બદલાઈ ચૂક્યા હતા. હવે તે પહેલાં જેવા વિજય રહ્યા નહોતા. જેમ જેમ દિવસો વીતતા ગયા, મારો ભરોસો વધુ મજબૂત થતો ગયો. તે રોજ સવારે વહેલા ઉઠતા, મહેનતથી કામ કરતા અને સાંજે સીધા ઘરે પાછા આવતા. હવે તેમને પોતાના પરિવારની ચિંતા રહેતી હતી અને સૌથી વધુ ખુશી તેમને વાતની હતી કે તેઓ પિતા બનવાના હતા. તેમણે ગામના બજારમાં કપડાની એક નાની દુકાન ખોલી લીધી હતી. શરૂઆતમાં કામ થોડું ધીમું ચાલ્યું, પરંતુ વિજયે મહેનત ન છોડી. ધીમે ધીમે તેમની દુકાન ચાલવા લાગી અને લોકો તેમની પાસેથી ખરીદી કરવા લાગ્યા. બીજી તરફ હું પણ ઘરે સિલાઈનું કામ કરતી. મોહલ્લાની સ્ત્રીઓ પહેલાંની જેમ જ મારી પાસે કપડાં સીવડાવવા આવતી. હવે અમારા ઘરમાં ધીમે ધીમે ખુશીઓ પાછી ફરવા લાગી. સૌથી મોટી વાત એ હતી કે અમારી વચ્ચે હવે સન્માન અને પ્રેમ હતો, જે પહેલાં ક્યારેય નહોતો. માજીની પેટીમાંથી જે દાગીના અને મિલકતના કાગળો મળ્યા હતા, અમે તેમને એ જ રીતે સાચવીને રાખી દીધા. અમે તેમાંથી કંઈ પણ ખર્ચ્યું નહીં, કારણ કે અમને લાગતું કે તે માજીની છેલ્લી નિશાની છે, તેમની અમાનત છે અને તેમને એ જ રીતે સુરક્ષિત રહેવું જોઈએ, જે રીતે તેમણે સાચવીને રાખ્યા હતા. કેટલી વાર મુશ્કેલીઓ આવી, પરંતુ અમે ક્યારેય તે વસ્તુઓને હાથ ન લગાવ્યો, કારણ કે અમને લાગતું હતું કે માજીના આશીર્વાદ જ અમારા માટે સૌથી મોટી દોલત છે. સમય ધીમે ધીમે વીતતો ગયો અને પછી એ દિવસ પણ આવી ગયો જેની અમે બંને આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. થોડા સમય પછી મેં એક ખૂબ જ પ્યારી દીકરીને જન્મ આપ્યો. જ્યારે ડૉક્ટરે પહેલી વાર તેને મારા ખોળામાં મૂકી ત્યારે મારી આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા. અમે અમારી દીકરીનું નામ અંજલિ રાખ્યું. અંજલિના આવવાથી અમારા ઘરની ખુશીઓ ઘણી ગણી વધી ગઈ.
પરંતુ સૌથી વધુ બદલાયેલા હતા વિજય. જ્યારે તેમણે પહેલી વાર પોતાની દીકરીને ખોળામાં લીધી ત્યારે તેઓ તેને જોતા જ રહી ગયા. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તેમના હોઠ કાપી રહ્યા હતા. તે વારંવાર તેની નાની નાની આંગળીઓને ચૂમી રહ્યા હતા. તે ક્ષણે મેં તેમના ચહેરા પર જે પ્રેમ જોયો હતો તેવો પ્રેમ મેં પહેલાં ક્યારેય જોયો નહોતો. તેમણે અંજલિને છાતી સરસી ચાપીને કહ્યું કે તે તેને દુનિયાની દરેક ખુશી આપશે અને તેને ક્યારેય કોઈ વસ્તુની કમી નહીં થવા દે. તે દિવસે હું તેમને જોતી રહી અને વિચારતી રહી કે શું આ એ જ માણસ છે જેનાથી હું ક્યારેય ડરતી હતી, જેણે મને ક્યારેય દુઃખ સિવાય કંઈ આપ્યું નહોતું. પરંતુ હવે તેઓ પૂરી રીતે બદલાઈ ચૂક્યા હતા અને કદાચ આ જ જિંદગીનો સૌથી મોટો ચમત્કાર હતો. અંજલિના આવ્યા પછી અમારું ઘર સાચે જ ઘર જેવું લાગવા માંડ્યું હતું. તેના હાસ્યથી દરેક ખૂણો ખીલી ઉઠતો. તે જેમ જેમ મોટી થવા લાગી અમારી જિંદગીમાં વધુ રંગો ભરવા લાગી. વિજય દુકાનેથી પાછા આવતા જ સૌથી પહેલાં તેને ખોળામાં લઈ લેતા અને તેની સાથે રમતા રહેતા. ક્યારેક તેના માટે બજારમાંથી રમકડા લાવતા તો ક્યારેક તેના માટે રંગબેરંગી કપડાં લાવતા. હું તે બંનેને જોઈને હસતી રહેતી, કારણ કે આ એ જ સપનું હતું જે મેં લગ્ન સમયે જોયું હતું. એક નાનો અને ખુશહાલ પરિવાર જ્યાં પ્રેમ હોય, આપ્તજન જેવો અહેસાસ હોય અને એકબીજાનો સાથ હોય. હવે મારા ઘરમાં ના કોઈ ડર હતો, ના કોઈ ચીસ બૂમો હતી, ના કોઈ અપમાન હતું, ના જ કોઈ આંસુ. હવે ત્યાં ફક્ત હાસ્ય હતું, પ્રેમ હતો અને શાંતિ હતી. કેટલી વાર રાત્રે જ્યારે અમે ત્રણેય સાથે બેસતા તો મને મારા જૂના દિવસો યાદ આવી જતા અને હું વિચારતી કે ઉપરવાળો માણસની પરીક્ષા જરૂર લે છે, પરંતુ જો માણસ સચ્ચાઈ અને ધૈર્યનો સાથ ના છોડે તો એકના એક દિવસ સારા દિવસો જરૂર આવે છે. મને હંમેશા લાગે છે કે કદાચ આ બધું મારી સાસુની દુઆઓની અસર હતી. મેં જેટલી પણ તેમની સેવા કરી હતી તે ક્યારેય કોઈ લાલચથી નહોતી કરી. મેં તેમને હંમેશા મારી મા માન્યા હતા અને કદાચ તેમની દુઆઓ જ હતી જેમણે મારી જિંદગીને અંધકારમાંથી કાઢી ને પ્રકાશમાં લાવીને ઊભી રાખી દીધી. આજે પણ હું તેમને ખૂબ યાદ કરું છું. ક્યારેક ક્યારેક તેમના રૂમમાં જઈને બેસી જાઉં છું અને તેમની વાતો યાદ કરું છું. વિજય પણ પોતાની માને ખૂબ યાદ કરે છે. તેઓ અવારનવાર કહે છે કે જો માં આજે હોત તો આપણને આ રીતે ખુશ જોઈને કેટલો ગર્વ અનુભવતી. અંજલિએ ને જોઈને તો તેમની આંખો ખુશીથી ભરાઈ જતી. પરંતુ મને ખાતરી છે કે તેઓ જ્યાં પણ હશે અમને જોઈ રહ્યા હશે અને ખુશ હશે કે તેમનો દીકરો આખરે સાચા રસ્તા પર આવી ગયો અને તેમનો પરિવાર હવે પ્રેમ અને સન્માન સાથે જીવી રહ્યો છે. આજે હું મારા પતિ અને મારી દીકરી સાથે ખૂબ ખુશ છું. અમારી જિંદગીમાં હવે શાંતિ છે, આપ્તજન જેવો ભાવ છે અને એકબીજાનો સાથ છે. અને જ્યારે પણ હું પાછળ ફરીને મારા વીતેલા દિવસોને જોઉં છું તો મને અહેસાસ થાય છે કે સૌથી અંધારી રાત પછી જ સૌથી ઉજળી સવાર આવે છે અને મારી જિંદગીની એ ઉજળી સવાર મારી દીકરી અંજલિના સ્મિત સામે હંમેશા માટે આવી ચૂકી છે. મિત્રો, આશા રાખું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય ને તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે. ધન્યવાદ.